તો આજે ફરી એકવાર ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 7 વસ્તીની અંદર ભારતીય વસ્તીના વલણોમાં આજે વય જૂથને આધારે પહેલા વર્ગીકરણ જોવાનું છે, ત્યારબાદ છે ક્રમશઃ ગ્રામીણ અને શહેરી વસ્તીનું ટકાવારી પ્રમાણ અને તેના ઉપરના તારણો કે વિશ્લેષણોની ચર્ચા કરવાની છે. તો આવો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર શરૂ કરી દઈએ. પહેલો ક્વેશ્ચન છે આપણો, ભારતીય વસ્તીનું વય જૂથ ને આધારે વિતરણ. તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં સમજાવી દઉં તો આ પ્રશ્ન એવું કહેશે કે ભારતમાં છે કેટલી ઉંમરના લોકો કેટલા પ્રમાણમાં છે, એની ટકાવારી કેટલી છે, એની સંખ્યા કેટલી છે, યાની કે બાળકો જાજા છે, યુવાનો જાજા છે અથવા વૃદ્ધોની સંખ્યા કેટલી છે, એની ઉપરની છે મોટા મોટા પ્રમાણમાં છે એ આ વાત છે. તો પહેલા આની ડેફિનેશન જોઈ લઈએ, પછી વય જૂથ છે એને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે જોઈ લઈએ અને કંઈક ભારતીય આંકડાઓની ચર્ચા કરીએ. ભારતીય વસ્તીનું વય જૂથના આધારે વિતરણ એટલે દેશની કુલ વસ્તીનું વિવિધ પ્રકારના જૂથોમાં વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઝિકલી આપણે વર્ગીકૃત કરવાની છે, માહિતી ક્લાસિફાઈ કરવાની છે, એટલે જુદા જુદા વર્ગ બનાવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો ભારતીય વસ્તીને પહેલા તો કેટલા વર્ગની અંદર વર્ગીકૃત કરવામાં આવી છે એ જોઈ લઈએ. એસક્યુ કદાચ પૂછાઈ શકે. ભારતીય વસ્તીને 3 વર્ગમાં વર્ગીકૃત કરાય છે. ઓકે, તો આ 3 છે વર્ગ છે, જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો પહેલું જૂથ છે કે પહેલો વર્ગ છે, પહેલો ક્લાસ છે 0 થી લઈ અને 14 વર્ષ. ઓકે, બીજો છે 15 થી લઈ અને 64 વર્ષ અને થર્ડ વન ઇઝ 65 પ્લસ વર્ષ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશનું છે એ યુવાધન તેની છે કરોડરજ્જુ હોય છે, તો આપણું પણ છે એ કામનું છે એ માનવ સંસાધન છે એ આ જ છે. કોઈ બાળક છે એ તમારું કુટુંબ છે ચલાવે આર્થિક રીતે, એ તમે છે એની પાસેથી અપેક્ષા ન રાખી શકો. એવી જ રીતે છે એક વયથી ઉપર ઉઠીને વ્યક્તિ છે આજે 65 પ્લસ નું થઈ જાય છે, પછી તમે એની ઉપર પણ એવી જવાબદારી થોપી શકો નહીં. તો ખાસ કરીને અર્થતંત્ર ચલાવવાનું કે દેશ કે કુટુંબ છે એની જવાબદારીઓ સંભાળી અને એને આગળ ધપાવવાનું કામ એ આ વચ્ચેનું છે એ ગ્રુપનું છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આંકડાવાર શું કહે છે કઈ ટકાવારી પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેલા 3 ગ્રુપ પાડી દેવા પડશે, વર્ષ લેવા પડશે, કયા કયા વર્ષમાં કેવી ટકાવારી હતી. ચાલો પહેલા 0 થી 14 વર્ષના બાળકોની સંખ્યા કેમાં હશે? કરોડમાં. ઓકે, પછી તો કહેશે કે 15 થી 64 વર્ષના વ્યક્તિઓની સંખ્યા શેમાં હશે? કરોડ. અથવા વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ટકાવારી પ્રમાણ લખી નાખો તો પણ ચાલશે. તો આપણે એ રીતે કરી નાખીએ, બાળકોની ટકાવારી. ઓકે, ટકાવારી. ચાલો
પછી તો કે 65 થી વધુ વયના પ્રૌઢોની ટકાવારી પણ કેમાં હશે? કરોડમાં. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે 3 ગ્રુપ પાડી દીધા છે. ચાલો વર્ષ અહીંયા કયા કયા લીધા છે? વર્ષ થોડા અટપટા લીધા છે, ખાસ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ષ લીધું છે પહેલું 2005. જો આવું તો ક્યારેય નહોતું બન્યું આપણે કે 21મી સદીની સાલ લીધી હોય. પછી છે 2010, પછી છે 2011 અને 2014 ની અંદાજિત પણ આપી છે જ્યારે તમારી ચોપડી લખાઈ હતી એટલે આ પાકું ન માનવું પણ અંદાજિત છે. ઓકે, ચાલો 2005, 10, 15. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ને એક ટ્રીક છે, એના દ્વારા તમે ઘણું બધું સરળતાથી આ ટકાવારી પ્રમાણે યાદ રાખી શકો ખરા. તો આપણે એ જોઈએ. 3, 6, 0. ઓકે, 3, 6, 0. 3, 6, 0. ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે થઈ ગયું. હવે તો જો હું લખાવું એમ લખવાનું છે. ચાલો 2, 2. હવે 2 અને 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 4. તો અહીં લખો 4. ચાલો પછી તો અહીંયા છે 0, 3 અને 5. જો વિદ્યાર્થી મિત્રો છે અવિભાજ્ય સંખ્યા આવી 0, 3 અને 5. તો 3, 5 છે અવિભાજ્ય છે. ચાલો અહીં નીચે જો 0, 4, 5. તો વિદ્યાર્થી મિત્રો આ જો તમારા મેઇન ફિગર છે લખાઈ ગયા છે. પોઈન્ટ પછી નીચે આંકડા લખવાના છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોજો 78. હવે જો આ બે છેલ્લે આંકડા છે. 8 ભાગ્યા 2, 8 ભાગ્યા 2 એટલે જો 4 થશે એટલે 62.44. આવી રીતે કરવાનું છે. ચાલો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 89, 99. જો આવા આંકડા યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો એટલે નથી કાંઈ કીધું. અને અહીંયા છે 12. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો છે 5, 3, 2. તો આ પણ યાદ રહી જાય એવું છે. તો આવી રીતે તમે છે એ ટકાવારી પ્રમાણ યાદ રાખી શકો. બરાબર, ચાલો પર્સન્ટેજ બતાવી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો વિશ્લેષણમાં છે ને 2014 ના આંકડાનો છે નીચે ઉપયોગ કરેલો છે એટલે આપણે ઈ પણ યાદ રાખવા પડશે અને થોડા અટપટા છે કારણ કે આવી રીતના 360 થી નથી ચાલતું. એટલે જો અહીંયા છે 29.21. ઓકે, અહીંયા છે 65.30 અને અહીંયા છે 5.49. તો આવી રીતે તમારે છે એ યાદ રાખી લેવાનું રહેશે. તો આ વિદ્યાર્થી મિત્રો છે આપણા ફિગર છે એ આવી ગયા છે. ઓકે, તો જોઈ લઈએ જો શું કહે છે. ભાઈ વર્ષ 2005 માં છે 0 થી 14 વર્ષની વચ્ચેની ઉંમર હોય એવા બાળકો કેટલા હતા? તો 32.78. ઓકે, એટલે લગભગ વિદ્યાર્થી મિત્રો છે 133 લોકો તમને આવા જોવા મળે. બરોબર, ચલો 15 થી 64 વર્ષ વચ્ચેના કે જે કામ કરી શકે, ઘર ચલાવી શકે, જવાબદારી લઈ શકે એવા કેટલા હતા? 100 એ જો વિદ્યાર્થી મિત્રો 62.44. ચાલો અને 4.78. તો તમે સમજી ગયા છો આવી રીતનું છે આખું વર્ગીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ અહીંયા ટકાવારી વધતી જાય ને એમ દેશનો ફાયદો થતો જાય. જેમ જેમ અહીંયા ટકાવારી ઘટતી જાય એમ દેશનો છે એ ફાયદો થતો જાય. અહીંયા પણ કેમ કે જન્મદર બી ઘટે. તો આ આપણે છે હવે વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ઉપર કંઈક દર્શાવવાનો પ્રયત્ન કરવાનો છે. બધી માહિતી તો નહીં દર્શાવીશ. ઓકે, પણ આપણે છે ગ્રાફ ઉપર કેવી રીતે આને દર્શાવવું કંઈક નવું છે. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો એક બાજુ તો તમને ખબર છે તમે વર્ષ નીચે લઈ લેશો. ચાલો આ બાજુ તમે છે વિદ્યાર્થી મિત્રો એ આયુષ્ય લઈ લેશો. બરોબર, 0 થી 10 વર્ષ વચ્ચે કેટલા, 10 થી 20 ને એવી રીતે લેશો અને આ ટકાવારી દર્શાવશો. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 3 છે એ જૂથ છે. એક આલેખ બનાવવો હોય તો 0 થી 14 નોય બને, એક બનાવવો હોય તો 15 થી 64 નોય બને,
અને 1 બનાવવો હોય તો 65 કરતા વધુ ન બને. તો આ પરિસ્થિતિમાં જો તમે વિદ્યાર્થી મિત્રો છે એ જેવો આપણે બાર ચાર્ટ અગાઉના લેક્ચરમાં દોર્યો હતો એવો દોરવાનો પ્રયત્ન કરો તો 3 આલેખ થશે. નીચે વર્ષ બધાના મૂકશો, જો મેં બધાનો વર્ષ મૂકેલા છે. ઓકે, આ બાજુ તમે છે એ વસ્તી મૂકશો કરોડમાં, પછી એક જૂથ લેશો, પહેલામાં 0 થી 14 વાળો, આવો નવો બીજો આલેખ દોરશો, 15 થી 64 વાળો, અને ત્રીજામાં જો એ +65 વાળો દોરશો. પણ જો આને એકમાં જ દોરવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું, માત્ર છે એ આલેખની અંદર થોડીક માહિતી એક્સ્ટ્રા દર્શાવી દેવાની છે. પહેલા તો આપણે જે સામાન્ય રીતે જે દર્શાવતા એ જોઈ લઈએ. આ બાજુ લખતા x અક્ષ, ચાલો આ બાજુ y અક્ષ. x અક્ષ ઉપર આપણે સામાન્ય રીતે છે વર્ષો દર્શાવતા 2005, 10, 11 ને 14. ઓકે, તો અહીંયા લખી નાખું છું વર્ષ 2005, 10, 11 અને 14 એપ્રોક્સ અંદાજિત. ઓકે, ઓલી બાજુ છે એ લખી નાખીશ વિદ્યાર્થી મિત્રો ટકાવારી પ્રમાણ વય જૂથનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટકાવારી પ્રમાણ લીધેલું છે. ઓકે, એટલે કરોડમાં નહીં આવે, સોરી માય મિસ્ટેક. ઓકે, તો અહીંયા તમારે 10%, 20% એવી રીતે જશે. જો તમે વિદ્યાર્થી મિત્રો સંખ્યા લીધું હોત તો આ બધા આંકડા કંઈક ને કંઈક કરોડમાં બોલતા હોત તો એવી રીતે પણ બનાવી શકો. ખરા, ચાલો હું જો એક એક્સ્ટ્રા માહિતી દર્શાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. જો આવો સાદો બાર હોય તો છે ને 0 થી 14 વર્ષ સમજવાનું. જેવી રીતે તમે નકશામાં સંજ્ઞા સૂચિ બનાવતા એવું જ મેં અહીંયા કંઈક કર્યું છે. ચાલો હવે જો આવો બાર હોય તો તમારે છે 15 થી 64 વર્ષ સમજવાનું. ચાલો, અને એક આવો બાર કરી નાખીએ તો 65 પ્લસ વર્ષ સમજવાનું. જો હવે હું એકમાં ને એકમાં છે બાર અલગ કરી નાખીશ, ઓલા સ્તંભ અલગ અલગ કરી નાખીશ ડિઝાઇન વાળા. ઓકે, અથવા શેડ વાળા, એટલે મારા એક જ આલેખની અંદર બધું પતી જશે. પણ આલેખનો નિયમ વિદ્યાર્થી મિત્રો દરેક બારની જાડાઈ સરખી હોવી જોઈએ. ઓકે, બધા વચ્ચે ગેપ સરખો રહેતો હોવો જોઈએ. આ ખાસ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ માહિતી તમે ક્યાંથી લીધી છે એનો સ્ત્રોત પણ નીચે લખવો જોઈએ. તો આપણે આ બધું કામ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પેન મારે લેવાનું છે 0 થી 14 વર્ષ વચ્ચે. અંદર કઈ ખાનામાં ડિઝાઇન કરવાની નથી. 2005 માં કેટલું છે? 32.78. ઓકે, તો ચાલો 32 સુધી જવાનું છે. 0, 10, 20, 30, 40. ચાલો, તો 32 સુધી આપણે કંઈક જવાનો પ્રયત્ન કરશું એટલે એટલું આવશે. ચાલો, અંદર ડિઝાઇન કઈ કરવાની નથી. બીજું છે વિદ્યાર્થી મિત્રો 15 થી 64 વચ્ચેના 62.44, એટલે 60 થી થોડુંક ઉપર જવાનું છે. અંદર છે આડા લીટા કરશું. જો વિદ્યાર્થી મિત્રો લગભગ જાડાઈ સરખી રહેવી જોઈએ. તમે પેન્સિલનો ઉપયોગ કરજો. ચાલો અંદર હું લીટા કરી નાખું છું. હવે તમને આમ નામ ખબર પડી જાય લીટા કરેલો બાર કોનો છે? 15 થી 64 વચ્ચેનો ખાલી બાર કોનો છે? 0 થી 14. અને હવે ટકા વાળો 65 થી વધારે કેટલા લોકો છે? 4.78, એટલે લગભગ 5 જે ઉડાડી દઉં છું. ઓકે, ચાલો અંદર ટકા કરી નાખી. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો છે. પછી તો કે ગેપ સરખો જ રાખવાનો છે. એટલો જે પહેલા વખતે ગેપ હતો એટલો જ ગેપ વચ્ચે રહેવો જોઈએ. ચાલો, તો અહીંયાથી આપણો કંઈક બાર બીજો દોરવાનો થશે. આવી રીતે કંઈક. વિદ્યાર્થી મિત્રો આવી રીતે જુઓ તમારો છે આખો આલેખ તમારે તૈયાર આની ઉપરથી કરી નાખવાનો છે. આટલું હોમવર્કમાં આપું છું. આઈ હોપ તમારાથી થઈ જ જશે. હા, આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ પ્રકારનો આલેખ. તો જો પાસ પાસેની સ્તંભ આકૃતિ વાળો આલેખ. જો આ બાર ચાર્ટ કહેવાય. ઊભા ઊભા બાર દોર્યા છે, સરિયા બાર એટલે બરોબર. પણ કેવા દોર્યા છે? પાસ પાસે દોર્યા છે. એટલે આને કેવો આલેખ કહેવાશે? પાસ પાસેના સ્તંભ આલેખ વાળી આકૃતિ. ઓકે, તો આને આવું કંઈક કહેવાય.
નહીતર તમારે આવા 3 ચાર્ટ દોરવા પડે. એકમાં આવા સાદા બાર દેખાડે, એકમાં છે એ આવા દેખાડે, એકમાં અલગથી દેખાડે. એની બદલે જો તમે પાસે દોરી નાખ્યા એટલે તમારું કામ સરળ થઈ ગયું. હવે અહીંયા આવું કામ બન્યું કે મેં તમને સમજાવી દઉં. જો ત્રણેયમાં એક પેરામીટર કોમન હોવું જોઈએ. ત્રણેયમાં વર્ષ 2005 કોમન છે, ત્રણેયમાં 2010 કોમન છે, 2011 કોમન છે, 2014 કોમન છે. અંદરનું ટકાવારી પ્રમાણ કઈ કોમન નથી, બરોબર. પણ એક વર્ષ ખાલી કોમન હતું એટલે તમે કમ્પેર કરી શકીએ આ લેખ ઉપર. તો કાંઈક તમારે જોવાનું પાસેના સ્તંભ આલેખ વાળી આકૃતિ દોરતી વખતે અંદર કાંઈ કોમન આવે છે. જો આ 2005 બધાને લાગુ પડશે, 2010 બધાને લાગુ પડશે, 2011 બધાને લાગુ પડશે, 2014 બધાને લાગુ પડશે. ઓકે, તો આવી રીતનું કંઈક છે વિદ્યાર્થી મિત્રો. અને આ આંકડા આપણને થોડાક હશે એ કામ લાગવાના હશે. તો 0 થી 14 વર્ષના અને છે એ 15 થી 64 વર્ષના આ આપણા આંકડા છે. પહેલા અને છેલ્લા કામના છે એટલે હું લખી લઉં છું. ઓકે, 32 78 29 12 62 44 65 30. ચાલો હવે આપણે આગળ છે વિદ્યાર્થી મિત્રો વિશ્લેષણ અને તારણો લખવાના છે. તો આ બધું હું જવા દઉં છું. આઈ હોપ તમે છે આંકડા આવી રીતે યાદ રાખી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો શું કહેશે કે દેશની વસ્તીનું વય જૂથના આધારે તમે વિતરણ કરો ને તો એ મોટા બે પ્રમાણ ઉપર આધાર, બે પ્રકાર ઉપર બે પરિબળો ઉપર આધાર રાખે છે. તો એ લખીએ, બરોબર છે. જે તે દેશની વસ્તીનું વય જૂથ, વય એટલે ઉંમર, જૂથના આધારે વિતરણ એ મુખ્યત્વે બે બાબતો કે પરિબળો ઉપર આધાર રાખે છે. ચાલો વોટ આર ધે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાત કીધી છે મૃત્યુ દર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે છે જોઈ ચૂક્યા હતા કે 1911 થી 1921 સુધીમાં વસ્તી વધવાને બદલે ઘટી. આવું કેમ થયું વિદ્યાર્થી મિત્રો? તો એની પાછળનું કારણ હતું ઊંચો મૃત્યુ દર. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ મોટા ભાગે તમે જોશો તો જો મહામારીને કારણે, રોગચાળાને કારણે છે એ મૃત્યુ દર ઊંચો ગયો હશે તો મોટા ભાગના પ્રૌઢો અને નાના બાળકો કે જેને અવેર નથી, જન્મતા બાળકો છે એને લઈ જશે, એને ભરખી જશે, એટલે એની ટકાવારી ઘટાડી દેશે. વળી વિદ્યાર્થી મિત્રો યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ આવે તો એમાં દેશનો યુવા વર્ગ લડવા ગયો તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે છે એમાં દેશનો યુવા ધન વધુ ને વધુ ખપી જશે. એટલે જો આ મૃત્યુ દર, આના કારણો ઘણા બધા હોઈ શકે. ઊંચો મૃત્યુ દર જાય, ઓકે, એટલે આ ત્રણેય છે એ પાર્ટમાં કંઈક અફેક્ટ તો કરે. અને બીજું કીધું છે પ્રજનન ક્ષમતા, રિપ્રોડક્શન કેપેસિટી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે આજથી આપણી ચારેક પેઢી પાછળ જઈએ તો છે એ કુટુંબની અંદર બાળકોની સંખ્યાનું પ્રમાણ વધારે હતું. એટલે એનું કુટુંબનું કદ ઓટોમેટિકલી છે 2-3 પેઢી એટલું બધું એક્સપાન્ડ થઈ જતું. આજે એવું કેમ નથી? તો વિદ્યાર્થી મિત્રો આની પાછળના ઘણા બધા આર્થિક અને સામાજિક કારણો હોઈ શકે. આજે વિદ્યાર્થી મિત્રો સામાજિક કારણની વાત કરું તો આજે શિક્ષણ અતિ મહત્વનું થઈ ગયું છે. એટલે આજે તમને છે કોઈ પણ બાળક છે એ લગભગ 22 કે 25 વર્ષ સુધી છે કમાઈને કે વળતર આપી દે એવી તમે અપેક્ષા ન રાખી શકો. એટલે છે જો વિદ્યાર્થી મિત્રો એ બાળકોનો જન્મ દર છે એ થોડો ઘટ્યો છે. તો બીજી કહું તો આર્થિક કારણ જોઈએ તો મોંઘવારી વિદ્યાર્થી મિત્રો, કે આજે મોંઘવારી છે એ દિન દોગુની રાત ચોગુની છે એ ઝડપે આગળ વધી રહી છે. વળી વિદ્યાર્થી મિત્રો સંસાધન છે એ મનુષ્યને દિવસે ને દિવસે ઝાઝા જોઈએ છે, વિવિધતા વાળા જોઈએ છે અને સંસાધનો ઘટી રહ્યા છે. તો આ બધા કારણોસર વિદ્યાર્થી મિત્રો આજે તમે જો કુટુંબના કદ છે એ સંકોચાઈ ગયા છે. એટલે પ્રજનન ક્ષમતા છે એ ઘટી છે અથવા એનો દર નીચો ગયો છે. બરોબર, જે પેલા ઓલી 7-7ની સિરીઝ આવતી હવે એ 2-1 છે ઊભી રહી છે. બરોબર, અને સરકાર અહીંયા કાયદો બનાવવાનું પણ વિચારે છે. એટલે જો
વિદ્યાર્થી મિત્રો નવા બાળકો જન્મશે જ નહીં. હવે જો કોઈનો જન્મ જ થશે નહીં તો એ છે વિદ્યાર્થી મિત્રો, ન તો એને તમે 0-14 માં મૂકી શકો, નહીં યુવાન થાય એટલે 15-64 માં મૂકી શકો, નહીં 65+ માં મૂકી શકો. અને જો આમાંથી કૂપનમાંથી કાર્ડ નીકળી જાય તો આમાં કાંઈ એની ગણતરી ન થાય અને આસ્તેથી કાઢી લેવાનું આવે. એટલે જો આ બેઝિકલી છે વિદ્યાર્થી મિત્રો જન્મ અને મૃત્યુ ઉપર જ આધાર રાખે છે એવું કીધું. તો આ છે યાદ રાખો. ઓકે, આના બે ઉપરથી પાછું ઘણું બધું નક્કી થતું હોય છે કે છે આ બંને પરિબળો ઉપરથી કુટુંબનું કદ પણ નક્કી થતું હોય. હવે વિદ્યાર્થી મિત્રો જો કોઈ કુટુંબની અંદર મૃત્યુ દર ઊંચો છે તો એનું કદ કેવું થઈ જશે? નાનું. ઓકે, અથવા કોઈ કુટુંબની અંદર છે પ્રજનન ક્ષમતા yani કે છે કોઈ કુટુંબની અંદર જન્મ દર બહુ ઊંચો આવી ગયો છે ચાલો તો એનું કુટુંબનું કદ કેવું થઈ જશે? ઊંચું. અથવા કોઈ કુટુંબની અંદર જન્મ દર ઓછો છે બરોબર તો છે પાછું નીચું. ઓકે, મૃત્યુ દર ઓછું છે બરોબર, બધા સેન્ચુરીની નજીક પહોંચી જાય છે કોઈ નહીં ગયું. તો આવા ઘણા બધા છે એ પરિબળો છે એ કુટુંબના કદ ઉપર છે અફેક્ટ કરતા હોય છે. આ બે માના ખાસ ચાલો કે છે એક તો આ નક્કી થશે અને બીજું હવે કીધું જો બરોબર છે આ ઉપરથી દેશના માનવ શ્રમ અથવા શ્રમ સંસાધન નો પણ ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જો હવે માનવ શ્રમ અથવા શ્રમ સંસાધન બરોબર, હવે આપણને ખબર છે માનવ એક સંસાધન છે કારણ કે માનવ માનવીને કામ આવે છે. તો હવે આમાં તમે કઈ કેટેગરી મૂકશો? તો આમાં તમે એક જ કેટેગરી મૂકી શકો 15 થી 64 વર્ષ વચ્ચે. ઓકે, તો આ તમારી પાસે કેટલા છે? તમારી પાસે માનવ શ્રમ જાજુ છે પ્રમાણમાં કે ઓછું છે ઈ પણ તમને અહીંયાથી જ ખબર પડે કારણ કે 0 થી તે 14 સુધીના તમારી માટે કઈ કામના નથી. અને એ જ રીતે 65+ ના પણ તમે છે એની પાસે ઘર ચલાવે અથવા કામ કરે એવી અપેક્ષા તમે એની પાસે રાખી શકો નહીં. કામ કરે તો વેલ એન્ડ ગુડ. ઓકે, તો આ ટકાવારી તમારી પાસે કેટલી છે? ઇનડિરેક્ટલી ઈ પૂછે છે કે ભાઈ દેશમાં કામ કરી શકે એવા લોકો બોલો કેટલા છે એની ટકાવારી તમારે. ચાલો તો હવે આની પરથી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના બાંધી દીધી છે. હવે આપણે તારણો અને વિશ્લેષણો જોઈશું. તો તારણ અને વિશ્લેષણો અહીંયા મોટા મોટા પ્રમાણમાં બે જ લખવાના હશે. એમાં એક પહેલા બાળકોની વાત કરી છે ભાઈ કે વર્ષ 2005 માં હું હાલ હતા બરોબર છે. તો 0 થી 14 વયના બાળકોની સંખ્યા કેટલી હતી? આમ તો બાળકોની ટકાવારી લખીએ 32.78%. ચાલો હવે તો કે વર્ષ 2014 નું લખવાનું છે એટલે જ આપણે પાકું કીધું છે. ચાલો એમાં 0 થી 14 વયના બાળકોની ટકાવારી વર્ષ લખી નાખીએ. ચાલો કેટલી છે? 29.12. તો વિદ્યાર્થી મિત્રો જો બાળકો ઘટ્યા આનો મતલબ તો એવું થયું ને આ 100 એ 30 જણા છે લગભગ. અહીંયા કેટલા હતા? 100 એ લગભગ 33 એટલે 100 એ 3 બાળકોનો ઘટાડો આવ્યો છે. જો તમને ચોખ્ખું દેખાય 32.78 એટલે 33 અને 29.12 એટલે છે કે આપણે 30 કોઈ માની લઈએ. ચાલો તો આ કારણો છે એ આપણને એવું કહે છે કે ભારતમાં જન્મ દર હવે ઘટ્યો છે એટલે વસ્તી ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. હવે કારણ જે હોય મોંઘવારી હોય સરકારના પ્રયાસો હોય કે XYZ એટલે કે છે ભારતમાં જન્મ દર ઘટ્યો છે.
ચાલો આ તમારું પહેલું તારણ પૂરું. ચાલો આવું નવું વિદ્યાર્થી મિત્રો છે એ બીજામાં લખવાનું છે. તો એમાં છે વિદ્યાર્થી મિત્રો યુવા પેઢીની વાત કરી છે અને સાથે આની પરથી આપણે બરોબર સરકારી પરીક્ષાઓની અંદર બનતા ક્વેશ્ચન પણ થોડાક લઈ લઈશું. ચલો વર્ષ 2005 ની વાત કરી છે. વર્ષ 2014 ની વાત કરી છે. અહીંયા મૂક્યું છે 15 થી 64 વર્ષના વ્યક્તિની ટકાવારી. અહીંયા તે 15 થી 64 વર્ષના વ્યક્તિની ટકાવારી. ઓકે કેટલી છે? 62.44. નીચે છે 65.30. તો વિદ્યાર્થી મિત્રો જો આપણા માટે ફાયદાકારક છે. કેમ? અહીંયા લગભગ 163 જણા એવા હતા જે કામ કરી શકે એવા છે, ઘર ચલાવી શકે એવા છે, અથવા જેનાથી મહેનત થાય એમ છે. આપણે બીજું કહીએ તો બરોબર. અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો લગભગ 166 વ્યક્તિ એવા છે કે જે પરિશ્રમ કરી અને ઘર ચલાવી અથવા અર્થવ્યવસ્થા ચલાવી શકે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો છે એ આપણા આ દેશના છે વિકાસની ઘટનામાં છે કે વિકાસની ક્રિયામાં છે એ આ કારણ ખૂબ મહત્વનું ગણી શકાય. અને આની પરથી પછી આપણે છે થોડાક ગવર્નમેન્ટના ક્વેશ્ચન પણ લઈશું. ઓકે તો કે છે કે જે દર્શાવે છે ભારતમાં યુવાઓની સંખ્યા વધી છે. ઓકે જે ખરું માનવ શ્રમ છે અને દેશના વિકાસ માટે તે મહત્વની બાબત છે અથવા મહત્વનું છે. બરોબર. યુવાન જેટલા જાજા હોય એટલો તમારો દેશ છે એ વધુ પડતું શ્રમ કરી અને વધુ પડતી આવક સર્જી શકે. ઓકે ના તો આ એક બીજું તારણ. હજી તમને ત્રીજું તારણ કહી દઉં વિદ્યાર્થી મિત્રો. એમાં ભાગલાઓનું તમે જોયું હશે ને, તો આઈ થિંક સો પેલા 4 વિદ્યાર્થી મિત્રો વૃદ્ધોની સંખ્યા પણ કંઈક વધી છે. જો આવી રીતના બરોબર. તો અહીંયાથી આપણે એ પણ કહી શકાય કે છે ભારતમાં મૃત્યુ દર ઘટ્યો છે. પાછો જો તો ભાગલા જાજા જીવતા હોય બરોબર. એટલે અહીંયા તબીબી સારવાર પણ છે એ ધીરે ધીરે મળતી થઈ છે. ઓકે તબીબી સેવાઓ છે એનો પણ અહીંયા જશ દેવો પડશે અને ધીરે ધીરે ભારતના છે કોઈ પણ કામનું કે કાર્યનું તમારે છે વખાણ કરવા પડશે. કારણ કે મૃત્યુ દર ઘટ્યો છે. ભાગલાઓના ઉપરથી કહી શકાય છે બરોબર કે 65 ઉપરના વ્યક્તિ તમને 100 છે કે 5.5 જેવા એટલે લગભગ 211 જેવા જોવા મળે છે. ઓકે તો આ એક લખી શકો ખરા. ત્રીજું તારણ તમારે લખવું હોય તો વૃદ્ધો ઉપરથી કે ભારતનો મૃત્યુ દર ઘટ્યો છે. અંદર નથી પણ આપણે લખી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ટોપિક છે સરસ મજાનો પૂરો થાય છે. બીજા ટોપિક તરફ આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાના જે ટોપિક હતા એના સરકારી પરીક્ષાને લગતા ક્વેશ્ચન્સ મારે તમને કરાવવાના રહી ગયા છે. તો છેલ્લે આની જોડે છે કરાવી દઈશું કે એના 4-5 જે ક્વેશ્ચન લેવાના હતા આપણે રહી ગયા છે તો છેલ્લે એડ કરી દેજો. ચાલો ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ. તો આની પણ પહેલા છે એ વ્યાખ્યા બાંધીએ જેવી કે દેશની કુલ વસ્તી ના કેટલા ટકા
ગ્રામ્ય વિસ્તાર અને કેટલા ટકા શહેરી વિસ્તારમાં વસે છે તે ગ્રામીણ શહેરી વસ્તીના આધારે વસ્તી વિતરણના આધારે લખવાનું જાણી શકાય છે. ચાલો તો જાણી લઈશું. પણ વિદ્યાર્થી મિત્રો છે એ શહેરમાં છે એ લોકો રહેવા માટે શા માટે પ્રેરાતા હોય છે કે ગામડામાં લોકો છે શા માટે રહેતા હોય છે એને અફેક્ટ કરતા અહીંયા ઘણા ખરા પરિબળો આપ્યા છે. તો એવા આપણે છે વિદ્યાર્થી મિત્રો પરિબળોની ચર્ચા કરવાની છે જે ગ્રામીણ શહેરી વસ્તીને છે એ પ્રભાવિત કરે છે. તો જોઈએ. તો પહેલું જ છે શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો શિક્ષણની કક્ષા તમને છે શહેરમાં સારી જોવા મળે એટલે લોકો ગામડેથી છે એ શહેરમાં માઇગ્રેટ સ્થળાંતર પામે છે. આમ તો લગભગ આપણે ક્યાંક ને ક્યાંક છે એ ગામડાથી બિલોંગ કરતા હોઈશું પણ કોઈ કારણોસર રોજગારીના કારણોસર અથવા બરોબર ત્યાંથી કાઢી મૂક્યા હોય કદાચ આપણા કાંડ એવા હોય તો અને શિક્ષણ હાટું છે આપણે એ ગામડામાંથી શહેરમાં ફેર્યા આવીશું. બરોબર. બીજું છે આપણ છે રોજગારી. ગામડામાં તમને ખબર છે આવક છે એના માટેના સાધનો ઓછા હોય છે. ચાલો. ત્રીજું છે વ્યવસાય બિઝનેસ. તો માર્કેટ ક્યાં મોટું મળે વિદ્યાર્થી મિત્રો? ગામડાની અંદર કે સિટીમાં? ઓબ્વિયસલી સિટીની અંદર. તીરછલ્લામાં જાવ તો ખરી તમે. ચાલો આગળ કે છે વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય ગામડે સારું હોય, આબોહવા ત્યાંની સારી હોય. બરોબર છે. બાકી તો અમુક શહેરી વિસ્તારોમાં ખાસ કરીને દિલ્હી જેવા શહેરોમાં તો તમે લો તો સ્વાસ્થ્યની ઘણી બધી પ્રોબ્લેમ છે. ઓકે. આગળ તબીબી સેવાઓ. તો અગેન આ પાછી વિદ્યાર્થી મિત્રો છે એ શહેરોમાં સારી એવી તમને ખાસી એવી જોવા મળે. ચાલો પછી વિદ્યાર્થી મિત્રો આગળ કીધું છે સામાજિક જીવન. તો આમાં તો બેયના પોતપોતાના નિરાલા અંદાજ છે. ગામડાનું કંઈક સામાજિક જીવન પણ સારું છે કારણ કે જ્યાં તમને છે જોઈન્ટ ફેમિલીની અંદર છે એ રહેતા લોકો વધુ જોવા મળે છે. આડોશ પાડોશમાં છે અથવા પૂરા ગામમાં ઘનિષ્ઠ સંબંધ હોય છે, મદદનીશ વ્યક્તિઓ જોવા મળે છે. તો સિટીની અંદર એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે તમને સારા એવા સલાહકારો મળી રહેતા હોય છે. એક તમને ફ્રીડમ જાતી એવી મળતી હોય છે. ઓકે. અને ફેસિલિટી જાતી મળતી. તો સામાજિક જીવન બંનેના પ્લસ માઇનસ પોઈન્ટ કંઈક ને કંઈક છે. ચાલો આગળ કીધું છે જીવનની ગુણવત્તા. બરોબર. તો ફેસિલિટીઝ સારી એવી તમને સિટીમાં મળે. ઓકે. પણ એના થોડાક ડિસએડવાન્ટેજ પણ છે કે પ્રદૂષણ પણ જાજુ, તમને ભીડભાડ પણ જાજી છે એ ત્યાં જ પાછી છે એ જોવા મળતી હોય છે. ઓકે. પછી છે આગળ કીધું છે અન્ય સેવાઓ, ખાસ વીજળી, પછી પરિવહનની સેવાઓ તો અહીંયા લખી શકો છો. ઓકે. અને એક છે એ છેલ્લું છે આવકનું પ્રમાણ. તો અગેન વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ શહેર બાજી મારી જાય છે એટલે તમે જોશો મોટા ભાગે લોકો છે એ ગામડાથી શહેર તરફ છે એ પ્રસ્થાન કરતા હોય. તો આવા કંઈક પરિબળો છે જે ગામડા કે શહેર તરફ વ્યક્તિઓને ખેંચી જતા હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આની ટકાવારી છે તે લઈએ. ઓકે. તો ઓલા પણ ગ્રાફમાં તમારે લખવાનું હતું આ માહિતીનો સ્ત્રોત કયો હતો જે આપણે આલેખ દોર્યો છે. તો સેન્સસ ઓફ ઇન્ડિયા
2011 ઓકે બે માં એ જ છે બધા આંકડા તમારા આના જ આપેલા છે ઓકે તો તમારે એક આ માહિતીનો સ્ત્રોત એમાં એડ કરી દેવાનો છે જે આપણે ચાર્ટ તમે દોરશો તમે મેં તો નથી દોર્યો ઓકે તો એની નીચે એડ કરી દેજો ચાલો હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ વર્ષ પછી ગ્રામીણ વસ્તી કરોડમાં શહેરી વસ્તી કરોડમાં અને કુલ વસ્તી ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને ઊંધા કાન પકડાવતા શીખવાડીશ પણ તમને બધા આંકડા યાદ રહી જશે ઓકે તો એ રીતે તમે ફોલો કરવાનો પ્રયત્ન કરજો ચાલો અહીંયા વર્ષ થોડા કટપટા આવ્યા છે 1900 આ તો માઇન ચાલુ આવે બરોબર પછી સીધું 1951 છે પછી 1981 છે ખાસ જો વિદ્યાર્થી મિત્રો વસ્તી ગણતરી ન થઈ હોય 1981 માં તો ખ્યાલ જ ના આવે એટલે ચોપડીની જે ભૂલ હતી બરોબર એ મેં તમને પહેલા જ અગાઉથી કહી દીધું છે પછી સીધું 2011 ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે શહેરની વસ્તી તમે જો શરૂઆતમાં તો ટૂંકી છે કેમ કે ભારત છે એક ગામડાનો બનેલો દેશ છે અને આજે પણ ગામડાનો બનેલો છે કહેવાય છે 6.5 લાખ કરતા વધુ ગામડા છે ઓકે ચાલો બરોબર તો અહીંયા આથી પહેલા 2.6 1901 ની અંદર છે સિટીમાં વસવાવાળા કેટલા ટકા હતા ઓકે ચાલો પછી વિદ્યાર્થી મિત્રો છે સોરી 2.6 કરોડ લોકો હતા એના ટકાવારી હમણાં કાઢીશું આપણે પછી અહીંયા હતું 6.2 જો એક્ઝેક્ટલી ઉલટું છે પછી 15.9 159 ને વચ્ચે મીંડું ચાલો પછી છે 38 સમજી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આંકડા અટપટા છે એટલે આપણને કુલ વસ્તી તો યાદ જ છે દર વખતે કેટલી કેટલી થી પોઈન્ટ પછી થોડુંક યાદ રાખવાનું છે તો જો હું તમને કીધું 1901 માં મને ખબર હતી અંદાજિત 23 કરોડ હતી 23.8 કરોડ ઓકે 1951 માં 36.1 કરોડ આગળ આવી ગયું છે 36.11 જોવું જોઈ લેજો ચાલો 1981 ની અંદર કેટલી હતી 68.3 અને 2011 ની અંદર હવે આપણે 121.02 તો મેં જો વિદ્યાર્થી મિત્રો છે એ આ લઈ લીધું હવે જો આમાંથી છે હું આ બાદ કરતો રહીશ તો મને છે એ આ સાઈડ નું મળી જશે તો આ અઘરા આંકડા મારે યાદ કરવા રહેશે નહીં ઓકે તો જો બરોબર હવે તમને ગણિતનો નિયમ ખબર જ છે કે આને સૂત્રનો કરતા બનાવું તો આને થપાટ મારી ઓલી બાજુ જવા દેવાનું આ બાજુ વધતા છે ઓલી બાજુ ઓછા થઈ જશે ચાલો 23.8 માંથી 2.6 જાય ચાલો 23 માંથી 2 જાય પહેલા તો 21 અને 8 માંથી 6 જાય એટલે 2 ચાલો થઈ ગયું પછી 36 પણ 2 1 એટલે ન જાય 29 અને 11 માંથી 9 ચાલો પછી 3 માંથી 9 નો જાય અને અહીંયા છે અહીંયા તો 0 તો જો વિદ્યાર્થી મિત્રો મેં આ જુગાડથી કામ કરેલું છે ટકાવારી પ્રમાણે તો સાવ સહેલું છે તમને ખબર જ છે આના ભાગ્યા આખું બધાના આખા લેતા જશો એટલે તમને છે ટકાવારી પ્રમાણ મળી જશે ઓકે પણ એ ટકાવારી પ્રમાણે સહેલું હતું તો મેં યાદ રાખી લીધું છે જેમ કે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 89.1% 90% વસ્તી છે તે ત્યારે ગામડામાં વસ્તી ચાલો અહીંયા કેટલી હોય બાદબાકી કરી નાખો 100 માંથી 10.9% ઓકે ચાલો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 82.8% 17.2% ચાલો તો આવી રીતે તમે છે એ યાદ રાખી શકો છો છેલ્લું આપણું કામનું છે તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 32% સોરી અને અહીંયા છે 18.5%
બરોબર. તો આપણે આ બધા કામના હતા વિદ્યાર્થી મિત્રો, એ આપણે લઈ લીધી છે ટકાવારી. તો આ ટકાવારી તમે છે એ ખુદ પણ કાઢી શકો ખરા. 83.02 ભાગ્યા કુલ, ઓકે, આના ભાગ્યા કુલ, અથવા છેલ્લે 100 માંથી બાદ કરી લેજો. તો ચાલો હવે આ આપણે છે એ કામના છે. તો હું આ બે લખી દઉં છું. ઓકે, અને 10.9 તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે દર્શાવી શકો ખરા. હવે જો અહીંયા તમારી પાસે એક વસ્તુ કોમન છે, વર્ષ. આ વર્ષ બેને લાગુ પડે, ગામડા શહેરને. આ વર્ષ બેને લાગુ પડે, આ વર્ષ બેને લાગુ પડે. ચાલો, તો હવે તમારે છે વર્ષ દર્શાવી દેવાના છે. એક બાજુ ટકાવારી પ્રમાણ લેવું હોય તો ઈ લઈ શકો, અથવા કરોડમાં લેવી હોય તો આ વખતે ઈ લઈ શકો. તમારી પાસે બે ઓપ્શન છે. જો નીચે ટકાવારી પ્રમાણ છે, ઉપર કરોડમાં છે. હું તો કહું કરોડમાં લેવાય, નાના આંકડા આવશે. અહીં તો 90 સુધી પહોંચી ગયું છે. ચાલો, તો ગ્રામીણ શહેરી વસ્તી કરોડમાં, આ બાજુ નીચે લેશું આપણે વર્ષ. અહીંયા છે પેલું 1901, 1951, 1981 અને 2011. ઓકે, અને માહિતીનો સ્ત્રોત એનો એ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 બાર નહીં થાય, 2 જ થશે. જો કાં ગામડામાં રહેતા હોય, કાં શહેરમાં રહેતા હોય. ઓલામાં 3 ભાગ પાડ્યા હતા, આમાં 2 જ પાડીશું. ઓકે, ચાલો, વચ્ચે જગ્યા સરખી રહેવી જોઈએ બધે. અહીંયા હું લખી નાખું છું, ખાધો છે જે આવો 12 ઈ છે ગ્રામીણ વસ્તીનો. તમે જેમ નકશામાં સંજ્ઞા સૂચિ કરો છો એમ, અને અંદર આવી શેડ હશે ડાયમંડ, તો એ શહેરી વસ્તી છે. ચાલો, તો એક દર્શાવી દઉં છું તમને. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, જો 21.2 કરોડ વસ્તી છે એ 1901 માં છે એ ગામડામાં વસ્તી હતી. તો ચાલો 21 સુધી લઈ જઈશ. ચાલો, અને 2.6 એટલે હાવ ઓછો નાનો ભાગ થશે. ચાલો, ઈ આવો તમારે કઈ આવો કરવો પડશે. ઓકે, અહીંયા લખી નાખું છું. ચાલો, તમને ન ખબર પડે તો 21.6 સોરી 2 અને 2.6. આવી જ રીતે અહીંયા તમે દર્શાવી શકો છો. નીચે 29.9% અને 6.2%, એટલે 30 લઈ લઉં છું અંદાજે. ચાલો, અને આ છે 6%, એટલે સમથિંગ લાઈક થોડું ઉપર આવશે. 6.2 અને 29.9. ચાલો, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આને પણ શું કહેવાશે? પાસેના, બરોબર છે, એ સ્તંભો વાળી આકૃતિ કહેવાશે. જો આમાં પણ પાસે છે માહિતી, નહીતર તમારે આમાં પણ છે એ 2 ચાર્ટ દોરવા પડે. ઓકે, તો આ માહિતી છે એ તમને કામ લાગશે. ઓકે, તો આને પણ યાદ રાખી લેવી. બાદબાકી કરશો એટલે તમારું કામ થઈ જશે. તમારી માટે નવા આંકડા આ પાછળના યાદ રાખવાના છે, તો એકા એવા ખાસા છે નહીં. અને પછી બાદબાકી કરી નાખવાની છે. આ આંકડા તો સરળ છે તદ્દન. ચાલો, આગળ જોઈએ. હવે 3 તારણો છે મૂળ લખવાના છે, અને પછી ગવર્નમેન્ટના કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ. તો પહેલું તારણ એવું કહે છે કે હાલના વર્ષોમાં છે કે શહેરી વસ્તી છે ઉત્તર વધી રહી છે, અને કાંઈ ખોટું નથી વિદ્યાર્થી મિત્રો. જો આજથી 120 વર્ષ પહેલા છે 11% હતું, એ 32 થી વીડ્યું છે, એટલે લગભગ 3 ગણું 11 થી 33 હાલી ગયું છે. તો હાલના વર્ષોમાં શહેરી વસ્તી ઉત્તર વધી રહી છે. ચાલો, તો શહેરી વસ્તી વધવા દે તમને હું વાંધો? તો જો આનાથી કેટલીક સમસ્યાઓ સર્જાય છે, એમ કે તેનાથી
કેટલી સમસ્યાઓ સર્જાય છે. ઓકે, તો શું સમસ્યા સર્જાય છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે છે શહેરોમાં ઝુંપડપટ્ટી વિસ્તાર વધે છે. ઓબ્વિયસલી સ્લમ એરિયા વધશે તો ગંદકી વધશે. ગંદકી વધશે તો રોગચાળો વધશે. હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમારો બર્થડે હોય, તમે 5 જણાને ઇન્વાઇટ કરો ને 25 આવીને બેઠા તો થોડી અવ્યવસ્થા સર્જાય ને. એમ કહેશે કે શહેરોની વસ્તી વધતા છે, આજે અહીંયા માળખાકીય સુવિધાઓ છે એ યોગ્ય પ્રમાણમાં પૂરી પાડી શકાતી નથી, એટલે માળખાકીય સુવિધાઓનો અભાવ છે. જે સ્ટ્રક્ચર હોવું જોઈએ, માનો કે આજે મુંબઈની વસ્તી છે વિદ્યાર્થી મિત્રો એ 1.25 કરોડ છે, દેશની લગભગ 1% વસ્તી મુંબઈની અંદર વસે છે, તો અહીંયા રોડ્સ પહોળા હોવા જોઈએ, પીવાના પાણી છે એની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, ઉદ્યોગો જાજા હોવા જોઈએ. ઓકે, એ જ રીતે પછી મુંબઈનું ક્ષેત્રય મોટું હોવું જોઈએ, કેમ કે દેશની 1% વસ્તી છે તે અહીંયા વસે છે. તો આ પ્રમાણેની પછી સ્કૂલ્સ, ઇન્ડસ્ટ્રીઝ અને અલગ છે કચેરીઓ અહીંયા છે કે કેમ, તો વિદ્યાર્થી મિત્રો આ એક જોવા જેવી બાબત થઈ જાય છે કે તમે માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકો છો કે કેમ. દાખલા તરીકે આ ક્લાસની અંદર છે બેઠવાની 40 ની ક્ષમતા હોય, હું 80 એડમિશન સ્વીકારી લઉં તો શું થાય તમે સમજો. તો બસ આવી જ પરિસ્થિતિ છે કે છે શહેરની વધતી જતી વસ્તી સાથે માળખાકીય સુવિધાનો અભાવ સર્જાય છે. હવે કેવી માળખાકીય સુવિધાનો અભાવ? તો એક તો પહેલા કીધું વીજળી. ખાસ વિદ્યાર્થી મિત્રો, દિલ્હીની વસ્તી ગીચતા જોજો કે આજે વીજળીની સમસ્યા છે, કેવાય દેશની કેપિટલ. ચાલો પછી કીધું જાહેર પરિવહન અથવા જાહેર વાહન વ્યવહાર. મુંબઈમાં લોકલ ટ્રેન ચાલે છે કે જે મુંબઈ પૂરતી જ સીમિત છે. ભીડ જોઈ લેજો એટલે તમને ખબર પડે. ઓકે, ત્યાંની છે એ બસીસ જે સરકાર દ્વારા મૂકવામાં આવી છે એના ભીડ જોઈ લેજો એટલે તમને ખબર પડે કે અહીંયા તમે દિયો એટલું ઓછું છે. ચાલો, અને પીવાના પાણીની વ્યવસ્થા. આ ત્રણેય છે યોગ્ય પ્રમાણમાં મળી શકતું નથી એમ કે છે. વળી વિદ્યાર્થી મિત્રો, શહેરમાં વસ્તી વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધે છે. આ તો સાચી જ વાત છે, ગામ હોય યા ઉપકડો હોય તો આ બે જવા દે કારણ. આવા જ બીજા 2 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો કહે છે શહેરની વસ્તી વધતા ગુનાખોરી, ચોરી, લૂંટફાટ વગેરે જેવી સામાજિક સમસ્યાઓ વધે છે. ઓકે, અને વસ્તી વધતા વિદ્યાર્થી મિત્રો કચરાનો નિકાલ થતો નથી, એટલે તમને આવા મોટા મોટા સિટીની અંદર કચરાના મોટા મોટા છે પહાડો જોવા મળશે, એટલે કે છે પ્રદૂષણ પણ વધે છે. વસ્તી વધતા કચરાની સમસ્યા પણ જોવા મળે છે અને એટલે જ પ્રદૂષણ પણ વધે છે. ઓકે, તો આ પહેલા વિદ્યાર્થી મિત્રો છે જો શહેરના હાલ કહી દીધા છે એટલે ક્યાં રહેવા જેવું તમારે નક્કી કરવાનું. ઓકે, હવે એક ગામડામાં છે ટકાવારી પ્રમાણ વધતું જાય, ઘટતું જાય છે સોરી, અને શહેરમાં ઉપર આવતું જાય છે, એવું આપણે આ આંકડા ઉપરથી લખવાનું છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે એ 1901 ની વાત કરીએ અને 2011 ની વાત કરીએ. 110 વર્ષમાં કેવું ચેન્જ આવ્યું
ગ્રામ્ય વિસ્તારમાં ઓકે ઈસવીસન 1901 પછી લઈએ ઈસવીસન 2011 ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે વસ્તીનું પ્રમાણ કઈ કરોડમાં મેં લખાયું હોય છે કે જોઈ લેજો અહીંયા તો 83.02 છે ઓકે અને અહીંયા આઈ થિંક સો 21 પોઈન્ટ સમથિંગ છે ટોટલ 23.2 કરોડ વસ્તી હતી ગામડાઓમાં. અત્યારે કેટલી છે? 83.2. એટલે ગામડાની વસ્તી પણ વધી જ છે એમ કહેવાય સમય સાથે. અને સમય સાથે વસ્તી તો વધતી જ રહે છે, આપણે જાણીએ છીએ. ટકાવારી પ્રમાણ જુઓ વિદ્યાર્થી મિત્રો. તો ટકાવારી પ્રમાણ અહીંયા હતું 89.8. એટલે ઓલમોસ્ટ 90%, 190 જણા છે તમને ગામડામાં રહેવા જોવા મળતા હતા. અત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ 68% છે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો ગામડામાં છે રહેતા લોકોનું ટકાવારી પ્રમાણ ઘટ્યું છે. ઓકે, તો આ કહી શકીએ. તેથી કહી શકાય કે ગામડામાં વસતા લોકોની વસ્તી તો વધી છે પરંતુ ટકાવારી પ્રમાણ ઘટ્યું છે. ઓકે, આની પાછળના કારણો કીધા છે કે આવું કેમ થયું. તો આની પાછળનું કારણ વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે છે બરોબર છે એ ગામડામાં અથવા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની સમસ્યા છે. બરોબર કે છે ગામડામાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો પ્રચ્છન્ન અને અર્ધ બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કેવી બેરોજગારી વિદ્યાર્થી મિત્રો? તો કે છુપી બેરોજગારી, તમને દેખાય નહીં પણ આ બેરોજગારી છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને એકાદો આપણો માસો કુવો છે એ કહેતો હોય હાલે આમ કરના કામ કરના એને કાંઈ કામ કર્યું ન હોય પણ તોય એ પોતે કામ કરવામાં હતો એમ ગણાવ્યું. તો આપણા દેશમાં ટેકનોલોજીનો અભાવ છે એટલે વિદ્યાર્થી મિત્રો છે વધુ લોકોએ ત્યાં શ્રમ કરવો પડે છે. જો અહીંયા ટેકનોલોજી ચેન્જ થઈ જાય તો તમને ખબર પડી જાય કે એકચ્યુઅલ કેટલા માણસની જરૂર હતી. એકચ્યુઅલ ક્યાંક હશે 10 વ્યક્તિની જરૂર હોયતી હોય છે, ત્યાં 25 લોકો કામ કરતા હોય એટલે ઓલા 15 વધારાના છે. તમને બેરોજગારી દેખાય નહીં પણ છે ખરા, એટલે એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. અને નહીતર રૂકો જરા સબર કરો, આપણે છે આખું ચેપ્ટર ભણવાનું છે બેરોજગારી. ઓકે, અર્ધ બેરોજગારી તો કે વ્યક્તિ પોતાની છે એક ક્ષમતા પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે કામ ન કરી શકાય, જેને અંગ્રેજીમાં અંડર એમ્પ્લોયમેન્ટ પણ કહે છે. કે પોતાની પાસે ડિગ્રી છે, લાયકાત છે, એવું કામ ન મળે, એની કરતા નીચા દરજ્જાનું કામ સ્વીકારવું પડે. અથવા ઘણી વાર છે એવું છે વિદ્યાર્થી મિત્રો કે વર્ષના છે કે મોટા ભાગના દિવસોમાં કામ ન મળે. ઓકે, તો તેજી મંદીના દોરમાં પણ આવું થતું હોય છે. ઓકે, તો આવી પ્રકારની બેરોજગારીને અર્ધ બેરોજગારી અથવા આને ખરેખર તો અંડર એમ્પ્લોયમેન્ટ કહેવાય છે. તમારી લાયકાત પ્રમાણેનું તમને છે કામ મળતું નથી, તમે કામ કરવા છે ઈચ્છુક છો, સક્ષમ છો છતાં. તો આ છે કે છે શહેરમાં રોજગારીનું પ્રમાણ ઊંચું એટલે બધા અહીંયા દોડવા મળ્યા છે. શહેરમાં રોજગારીની તકો ઉજ્જવળ હોવાથી લોકો ત્યાં સ્થાનાંતર કરે છે. ઓકે, ચાલો, રોજગારીની ઉજ્જવળ તકો છે યાદ રાખવાની છે. હવે અહીંયા ત્રીજો મુદ્દો શહેરી વિસ્તારનો છે લખવાનો છે. ચાલો, તો ટકાવારી પ્રમાણ કાઢી નાખીએ, વસ્તી કાંઈ કાઢી નાખીએ અને અહીંયા શહેરી વિસ્તાર કરી દઈએ. ત્રીજો પોઈન્ટ, ચાલો,
શહેરી વિસ્તારની વાત કરીએ તો 1901 ની અંદર માત્ર 10.9% વસ્તી હતી. જે આજે વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ છે 32%. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તમે જોઈશો તો અંદાજિત 38 કરોડ લોકો છે એ જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે 2.6 કરોડ લોકો. ઓકે, 1901 માં માત્ર શહેરોની અંદર 2.6 કરોડ લોકો જોવા મળતા હતા, અહીંયા થઈ ગયા છે 38. ઓકે, એટલે વસ્તી ગીચતા કેવી વધી હશે એ તમને જોવા મળે. ટકાવારી પ્રમાણ ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો છે ટ્રિપલ જેવું થઈ ગયું છે. ઓકે, 11 થી 33 આજુબાજુ. તો આવી કઈક સમસ્યા છે. હવે કહે છે કે લોકો શા માટે છે શહેરો તરફ ખેંચાયા છે, આકર્ષિત થયા છે? તો કહે છે શહેરમાં ભૌતિક સુવિધાઓ, બરોબર, કે છે તમને છે સારામાં સારી ભૌતિક સુખ સગવડ છે મળી શકે. ભૌતિક એટલે જેને તમે સ્પર્શ કરી શકો, જોઈ શકો એવું. ગાડી, બંગલા, મોટર, મોટા મોટા ઉદ્યોગો, એ બધું તમને અહીંયા જોવા મળે. તો અહીંયા કેવી કેવી સુવિધાઓ મળે છે એમ કીધું છે. કીધું વીજળી પહેલું, પછી બીજું શાળા કોલેજો, પછી આજનું ફેવરિટ સિનેમા, બરોબર, પછી તો કે છે તબીબી સારવાર, પછી તો કે સારી સડકો, પછી તો કે વાહન વ્યવહારની સુવિધા, પછી તો કે સંદેશા વ્યવહારની સુવિધા. હવે તો ગામડે નેટવર્ક આવવા માંડ્યા. અને કે છે સાંસ્કૃતિક અને મનોરંજનની પ્રવૃત્તિઓ, કીટી પાર્ટીઓ બહુ થાય એમ કે છે. બધી લોભામણી વસ્તુઓ અહીંયા જાજી છે વિદ્યાર્થી મિત્રો. ભ્રમ તમને છે ખેંચાશે. ઓકે, એટલે તમને ગામડામાં નહીં ફાવે. તો આ બધી સુવિધાઓ છે તમને સારી એવી શહેરોની અંદર મળે છે, એટલે માઇગ્રેશન તમને ઊંચા પ્રમાણમાં જોવા મળે છે, બરોબર. આ સાથે વિદ્યાર્થી મિત્રો ગામડામાં પણ કેટલીક વિપરીત પરિસ્થિતિઓ છે, એટલે લોકો શહેર તરફ ભાગ્યા છે. કે છે જમીનદારી પ્રથાનો અંત. અને જમીનદારી પ્રથા અંત સાથે વિદ્યાર્થી મિત્રો છે તે સાહુકારીની પણ છે જે સમસ્યા હતી નિયંત્રિત કરવામાં આવી છે. શહેરીકરણ વધ્યું છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ જમીનદારી પ્રથા એટલે શું, કોને બહાર પાડી હતી, અને સાહુકાર એટલે શું. ઓકે, સાહુકાર એટલે તો તમને ખબર હશે. જમીનદારી પ્રથાનો થોડોક છે સારો એવો તમને ઇતિહાસ જણાવું. તો આ બે લખી નાખજો વિદ્યાર્થી મિત્રો નીચે, સાહુકારી અને જમીનદારી. ને સમજાવું છું. ચાલો, તો પહેલા આપણે વાત કરી નાખીએ જમીનદારી પ્રથા. તો વિદ્યાર્થી મિત્રો જમીનદારી પ્રથાની શરૂઆત ઈસવીસન 1793 માં થઈ હતી. કોણે કરી હતી? તો કે લોર્ડ કોર્નવોલિસ. ઓકે, શા માટે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી હતી? કે અંગ્રેજોએ ઘણું બધું છે 1793 સુધી જીતી લીધું. ઓલમોસ્ટ પ્લાસી અને બક્સર જીતી લીધું હતું વિદ્યાર્થી મિત્રો યુદ્ધ. એટલે તમને ખબર છે બંગાળ, બિહાર, ઓરિસ્સા ઘણું બધું જીતી ગયા હતા. એટલે ત્યાં એને જમીનદારી પ્રથા લાગુ કરી. ઓકે, તો અહીંયા શું કરતા? હવે બ્રિટિશરો તે વખતે વિદ્યાર્થી મિત્રો જે એનો એમ છે ભારત જીતી લેવાનો, કોન્કર કરી લેવાનો નહોતો.
બિઝનેસ કરવાનો જ હતો, એટલે એ લોકોને આમાં ઇન્ટરેસ્ટ નહોતો. પણ એ લોકો ઘણો ખરો છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે હાલનું બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત કરી ગયા હતા 1764-65માં. એટલે એ પ્રદેશ એની નીચે જ આવે. તો એને જો વિદ્યાર્થી મિત્રો છે એક સરસ મજાની છે પ્રોફિટ વાળી આખી સ્ટ્રેટેજી બનાવી. એને એક હશે ને વ્યક્તિ નિયમો, જેને કીધું જમીનદાર. તો અંગ્રેજો એક વ્યક્તિ નિયમો, જમીનદાર. હવે આ જમીનદારે શું કરવાનું, તો કે બધી જમીન તો કોની છે? અંગ્રેજ સરકારની. ખેડૂતો પાસેથી 33% મહેસૂલ, ત્રીજો ભાગ છે મહેસૂલ, એટલે એનો જે પાક વાવેલો હોય ને એ લઈ લેવાનો 33, અથવા એટલી કિંમતના પૈસા લઈ લેવાનો. 33% છે મહેસૂલ લઈ લેવાનો. ઓકે, એટલે એનો પાક અથવા એટલી કિંમત લઈ લેવાની. બરોબર છે. હવે તો કે આ 33% લઈ લીધા છે, એના છે પેલા 11 ભાગ કરવા. કેટલા? બરોબર. આમાંથી વિદ્યાર્થી મિત્રો છે એ 10 ભાગ છે ને આ 33% ને એ અંગ્રેજોને મળ્યા છે. હવે તો કે જો અંગ્રેજો કઈ મહેસૂલ ઉઘરાવા નથી ગયા, કર ઉઘરાવા નથી ગયા, અથવા એટલો પાક લેવા નથી ગયા. ઈ લેવા કોણ ગયો? જમીનદાર. તો એને એક ભાગ આમાંથી આપવાનું કે. ઓકે, એટલે આ વિદ્યાર્થી મિત્રો દલાલ જેવું જ કહી શકાય આમાં. બરોબર છે. કેમ કે જમીનો હતી અંગ્રેજોની, ખેતી કરતા ખેડૂતો એને એનો હક આપ્યો, જાવ તમારો હક લઈ લેતા નથી, પણ મહેસૂલ છે આવતું રહેવું જોઈએ વર્ષે ને વર્ષે. ઓકે, આમાં વધારો ઘટાડો પણ કરી શકાય એવી પણ જોગવાઈ હતી. પણ અંગ્રેજો છે એ વેપાર કરવા આવ્યા હતા, મહેસૂલ ઉઘરાવા જતા નહીં. આજે જાતો એને છે એ એના ત્રીજા ભાગમાંથી છે પેલા 11 ભાગ કરીને એમાંથી એક ભાગ છે દઈ દેવામાં આવતો હતો. તો આ જમીનદારી પ્રથા છે વિદ્યાર્થી મિત્રો પછી ઘર કરી ગઈ. આજે પણ તમને ખબર છે કે હજી ગણતિયાઓ છે, વેઠિયા મજૂરો છે, જમીન કોઈકની છે, મહેનત કોઈક કરે છે અને કોઈક શહેરોમાં આરામ કરે છે. હજી આ છે બધીમાંથી આપણે નીકળી શક્યા નથી. હાલાકી 1955માં ખેડેની જમીનથી ગણોતિયાઓને મજૂરોને છે ભાગમાં થોડીક જમીન આવી, પણ આ ખરેખર કાયદો હું એટલો બધો વિશ્વાસનીય માનતો નથી. આની કરતા ઉદ્યોગ કરે એને એની જમીન આપી હોત તો આજે આપણા દેશની કઈક શકલ અલગ હતી. એટલે મારી દ્રષ્ટિએ આ ફેલ કોન્સેપ્ટ હતો. અને બીજું તમને કીધું શાહુકાર. વિદ્યાર્થી મિત્રો આ ગામનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય જે છે ખેડૂતોને છે એ ઊંચા દરે છે ધિરાણ આપતો હોય, યાની કે લોન આપે એવો વ્યક્તિ છે. જો લોન ન ચૂકવી શકે તેની પ્રોપર્ટી લઈ લે, હડપી લે. બરોબર, ન્યા એને ખેતી કરતો કરી દે, પોતાની માલિકમાં જમીનમાં છે નોકર કરી દે. એટલે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપતો વ્યક્તિ. પણ હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આજે કે ઘણા ખરા છે એ ખેડૂતોને લાભ મળતા થયા છે સરકાર તરફથી. ખાસ કરીને વિશેષ સબસિડી કિસાન ક્રેડિટ કાર્ડ આજે લોન્ચ કરવામાં આવ્યું છે અને હાવ નીચલા દરે છે અને પૈસા મળે છે, ધિરાણ મળે છે. એટલે આજે શાહુકાર પાસે ઘણા ખરા લોકો છે એ ઓછા નભે છે આ બાબત ઉપર. તો આને પણ મર્યાદામાં લઈ લીધું છે. એટલે આ લોકો જમીનદારો શાહુકારો હવે સિટી તરફ ભાગ્યા છે. ઓકે, તો આ બે છે. ચાલો હવે આપણે ગવર્મેન્ટના કેટલાક ક્વેશ્ચન લગાડવાના છે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વય જૂથને આધારે છે એ ટકાવારી પ્રમાણમાં કઈક સરવાળો જોઈએ. પેલા આટલું જાણવું ગમશે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી જુવાન દેશ છે ને એ નાઇજર છે. હવે તમને સમજાવું કેમ. ત્યાં વિદ્યાર્થી મિત્રો 50% વસ્તી છે ને 15 વર્ષ કરતા નાની છે. જો થયો કે નાનો દેશ, બરોબર, એટલે અહીંયા ટીંગોણિયાઓની સંખ્યા જાજી છે. બરોબર, તો 50% વસ્તી છે દેશની, બરોબર, એ 15 વર્ષ કરતા નાની છે. એટલે હાવ નાનો દેશ છે. આની બધાનું સરેરાશ આયુષ્ય કાઢો તો બહુ ઓછું આવે. ભારત એક યુવાન દેશ છે વિદ્યાર્થી મિત્રો. ભારતના પરિપ્રેક્ષ્યમાં ખાસ
બરોબર, કારણ કે અહીંયા સરેરાશ આયુષ્ય 26.8 વર્ષ છે. બરોબર, એટલે ભાભલાઓ, બરોબર, યુવાનિયાઓ અને બાળકોને તમે જોવો બધા, અને એની બરોબર માથા વડે ભાંગી નાખો જેટલા લીધા તેના વર્ષ ઉપર લખવાના બધાના સરવાળા, કોકના 25 હોય, કોકના 5 હોય, કોકના 75, આમ બધા ભારતના વ્યક્તિઓના ઉપર વર્ષોનો સરવાળો, નીચે કુલ વસ્તી વડે ભાગાકાર કરશો તો 26.8 વર્ષ જવાબ આવશે. ભારત એક યુવાન દેશ એટલે કહી શકાય. અત્યારે આપણે આ છે એ આનો એડવાન્ટેજ લેવાનો, લાભ લેવાનો છે. અત્યારે આપણે મેક્સિમમ એફિશિયન્સીથી આપણું કામ કરી શકીએ, કેમ કે આપણે પણ એક દિવસ છે વૃદ્ધ થઈ જશું. જાપાન અત્યારે છે વૃદ્ધ દેશ છે, સૌથી વૃદ્ધ. તમને એમ થાય એવું કેમ કહીએ, પણ સરેરાશ આયુષ્ય 83 વર્ષ છે. જો એટલે ભાગલા તમને ઘણા જોવા મળે, એ મરવા નથી દેતા, એવી ટેકનોલોજી લઈ આવ્યા છે. બરોબર, એટલે 83 વર્ષ સરેરાશ આયુષ્ય છે વિદ્યાર્થી મિત્રો. એટલે જાપાન એક બુઢો દેશ કહેવાય. તમે 100 છે જણા ભાગલા જુઓ ને, બરોબર, કે જે 100 વર્ષ વટાવી ગયા હોય, તો આમાં તમને દર 5 છે ને 4 જાપાનના જોવા મળે. બરોબર, એટલે જાપાન એક બુઢો દેશ છે એમ કહી શકાય. તો આ રહ્યા વય જૂથના આધારે કેટલાક સવાલ. ચાલો હવે શહેરી વસ્તી આના આધારે કેટલાક સવાલ ગવર્મેન્ટના પૂછાયા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં એવું કયું રાજ્ય છે જ્યાં સૌથી વધુ શહેરી વસ્તી જોવા મળે છે? એટલે મોટા ભાગના લોકો શહેરોમાં રહે છે. ભારતમાં મોટા ભાગના વ્યક્તિઓ શહેરમાં વસતા હોય તેવું રાજ્ય. તો આમાં છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા બધાનું ડ્રીમ છે એકવાર જવું, પણ આપણા મા બાપને ઘણા બધા મનાવવા પડે એવું છે. ગોવા. અહીંયા દેશમાં 62% વસ્તી છે ને એ શહેરોમાં વસે છે. એટલે ગોવા છે સૌથી વધુ છે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે, કારણ કે તમને ખબર છે શહેરમાં રોજગારી અને સારી ફેસિલિટીઝ મળી રહે. ઓકે, અને મોટા રાજ્યોની વાત કરીએ તો તામિલનાડુ છે વિદ્યાર્થી મિત્રો, જેની 48% વસ્તી છે એ શહેરોમાં વસે છે. ચાલો, સૌથી ઓછી વસ્તી જે શહેરોમાં રહેતી હોય, તેવું રાજ્ય તો હિમાચલ પ્રદેશ છે. વિદ્યાર્થી મિત્રો, એ માત્ર 10% વસ્તી છે. એટલે વિચાર કરો 1901 જેવા જ હાલ છે. જો 10% વસ્તી છે શહેરોમાં વસે છે. બિહારના આવા હાલ છે, 11% વસ્તી જ માત્ર શહેરોમાં વસે છે, બાકી બધા ગામડિયાઓ છે. ઓકે, તો આ એક સૌથી વધુ શહેરો કયા રાજ્યમાં આવેલા છે? આ થોડું કટપટો સવાલ હોઈ શકે તમારી માટે. આ છે વિદ્યાર્થી મિત્રો છે એ મધ્યપ્રદેશ છે. 20 મોટા શહેરો ધરાવે છે. હા, અને વિશ્વની સૌથી મોટી ઝુંપડપટ્ટી આપણે કહીએ ને કે શહેરોમાં છે એ વિદ્યાર્થી મિત્રો વસ્તી વધે તો ઝુંપડપટ્ટી પણ વસ્તી જાય. ચાલો તો એની વાત કરીએ. મુંબઈ દર્શન. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આમ કહીએ તો વિશ્વની છે સૌથી મોટી ઝુંપડપટ્ટી એ મુંબઈનું ધારાવી છે. દસ લાખ લોકો છે અહીંયા રહે છે. વિચાર કરો ઝુંપડપટ્ટીમાં. બરોબર છે, આખી આમ ગોકુલધામ સોસાયટી તમને જોવા મળે. બરોબર છે, વિશ્વની સૌથી મોટી સ્લમ એરિયા જો ઇન્ડિયામાં છે. કેમ તો કે એક નાનકડા એવી જગ્યામાં છે વિદ્યાર્થી મિત્રો ભારતની આખી 1% વસ્તી વસે છે. બરોબર, 1.25 કરોડ લોકો મુંબઈમાં વસે છે. એટલે આજે આવા હાલ છે કે 10 લાખ લોકો ત્યાં ઝુંપડપટ્ટીમાં તમને વસતા જોવા મળે છે. પ્રદૂષણની સમસ્યા કહે ને, શહેરીકરણ પ્રચુર માત્રામાં થાય.
તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાના 30 ગંદા શહેરોમાં 21 ભારતના છે. તો આ અહીંયા ટકોર કરી છે. ખાસ જોવા જેવી વસ્તુ છે, જ્યાં ભારતમાં છે મુઠ્ઠીભર શહેરો છે ત્યાં દેશની 38% વસે છે વસ્તી, એટલે આવા કંઈક હાલ થયા છે. ઓકે, પીવાના પાણીની ગુણવત્તાની વાત કરીએ, વોટર ક્વોલિટી ઇન્ડેક્સ, તો 122 દેશોમાં ભારતનું સ્થાન 119 છે. એટલે 118 દેશોમાં છે પાણીની ગુણવત્તા પીવાના પાણીની છે સારી મળે છે રાધર ધેન ભારત. ઓકે, અને 2030 સુધીમાં છે ભારતની 40% વસ્તી એવી હશે જે પીવાનું પૂરતા પાણી માટે સ્ટ્રગલ કરી રહી છે, જજુમુગ રહી રહી છે વધુ પડતા શહેરીકરણને કારણે. તો આની માટે પણ સરકારે કંઈક છે કે સજાગતા ભર્યા છે પગલાઓ લેવાની જરૂર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.